મારા સાહેબ સવારે સરસ મજાની પાયદળ યાત્રા થઈ ગઈ. અરે તમે સવારે તો આવ્યા હતા? હા બસ સાહેબ સવારે આવ્યો, ભાવનગર ફ્લાઇટથી ઉતરો, સીધું ઉપર જઈને આવી ગયો. આજે પેશન્સ નથી તમારી પાસે. પહેલાંના જમાનામાં બળદગાડામાં જવાનું, પહેલાંના જમાનામાં પાલિતાણાની યાત્રા કરવી હોય તો કેટલી બધી વાર લાગે. બળદગાડામાં જવાનું, પછી રેલવે સ્ટેશન બાપુ ગાડી હોય, ધીમે ધીમે ચાલે, 10-15 દિવસે ઓલો પહોંચે, જાત્રા કરે, પાછો મહિને આવેલે ગામ સામયું લેવા જાય. એક જાત્રા કરવા માટે મહિનોનો સમય પસાર થતો, અને તો બી લોકો રાજી ખુશીથી એના ઘરે બધા શ્રીફળ દેવા જાય કે ભાઈ તમે શત્રુંજયની યાત્રા કર્યા, તમારી અનુમોદના કરે. આજે તમારું કેટલું ફાસ્ટ થઈ ગયું. સવારે તમે જાઓ ભાવનગર, ભાવનગરથી ફ્લાઇટમાં ઉતરો, ત્યાંથી 2-3 કલાકમાં તમે ગાડીમાં ઉપર ચડ્યા, ડોલી પર નીચે આવ્યા, પાછા સાંજે ઘર ભેગા. અને સાંજે અમારી પાસે બેઠા, મારા સાહેબ સવારે સરસ મજાની પાયદળ યાત્રા થઈ ગઈ. અરે તમે સવારે તો આવ્યા હતા? હા બસ સાહેબ સવારે આવ્યો, ભાવનગર ફ્લાઇટથી ઉતરો, સીધું ઉપર જઈને આવી ગયો. ફટાફટ તમારી જાત્રા એક દિવસમાં સવારે જાઓ ને સાંજે પાછા ઘર ભેગા થઈ જાઓ. આટલી ફાસ્ટ ટેકનોલોજી થઈ ગઈ. એના કારણે તમારું મગજ શું ટેવાવા લાગ્યું? ફાસ્ટ કરાવવા માટે ટેવાવા લાગ્યું. પછી ઘરની અંદર સીડી પ્લેયર હોય, સીડી પ્લેયર વાગતો એટલે ઓન ઓફ મ્યુટ, જરૂર હોય તો મ્યુટ કરવાનું, જરૂર હોય તો બંધ કરવાનું. મોબાઈલમાં ઘણીવાર અમારી પાસે બેઠા હોય ને માણસ, ઓલો ફોન કરે ને પહેલાં આમ કરે, પછી પાછો તરત ફોન કરે, પછી આમ કરે, પછી ત્રીજું પછી આમ ત્રીજું આમ કરે, ચોથું આમ કરે, પછી આમ મોબાઈલ પછાડીને મૂકી દે. આ ઇમ્પેશન્સ આપણા જીવનમાં ક્યાંથી આવ્યું? તમારા સાધનો એવા રહ્યા જેના કારણે તમારી સાયકોલોજીમાં હવે ઉતાવળ આવી ગઈ, ધીરજ આવી ગઈ. ધીરજ તમારી જતી રહી, ધીરજ તમારી જતી રહી. બરાબર? ભગવાનને પણ શું કે, ભગવાન ધીરજ આપજે પણ થોડી જલ્દી આપજે. ભગવાન પાસે પણ ધીરજ માંગવામાં પણ આપણને જલ્દી જોઈએ છે. ભગવાન ધીરતા આપજે પણ થોડી જલ્દી આપજો, ઉતાવળ કરજે, થોડુંક મોડું ના કરતો. આપણને ઇમ્પેશન્સ આ સાધનો પાસેથી શીખવા મળ્યું.